વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવાર ભાઈ શ્રી રાજેન્દ્રભાઈના ફોર્મ ભરવાના પ્રસંગે યોજાયેલ આ સભામાં ઉપસ્થિત આપણા રાજ્યના આરોગ્ય મંત્રી માન્ય શ્રી ઋષિકેશભાઈ, આપણા પ્રભારી મંત્રી અને સહકાર મંત્રી માન્ય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, સર્વ માન્ય ધારાસભ્યશ્રીઓ, સંસદ સભ્યશ્રીઓ, પ્રમુખ શ્રી ગિરીશભાઈ, સર્વ હોદ્દેદારશ્રીઓ, કડી શહેર અને તાલુકાના સર્વ હોદ્દેદારો, કાર્યકર ભાઈઓ અને બહેનો, મારે વિશેષ સમય નથી લેવો, પણ આપણા રાજેન્દ્રભાઈને પાર્ટીએ જે ગઈકાલે વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીજી, આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડાજી, આપણા ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ અને આપણા પ્રદેશ પ્રમુખ માનનીય શ્રી આર પાટીલજીની ઉપસ્થિતિમાં જે દિલ્હીમાં રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાઈ, એમાં બધી જ ચર્ચા વિચારણાને અંતે કડી વિધાનસભા સીટ ઉપર ભાઈ શ્રી રાજેન્દ્રભાઈ ને પસંદ કરી અને આપણને બધાને સોંપ્યા છે. અને હવે આપણે બધાએ કડીની પરંપરા પ્રમાણે જેમ બધી ચૂંટણીઓમાં આપણે જીતીએ છીએ, વિધાનસભા હોય, લોકસભા હોય, નગરપાલિકા હોય કે તાલુકા પંચાયત, એ જ પ્રમાણે આપણે આ ચૂંટણીમાં જીતવાનું છે. ખાસ તો માનનીય આપણા મહામંત્રી શ્રી રજનીભાઈએ કહ્યું એ પ્રમાણે ઓપરેશન સિંદૂર પછી ભારતમાં આ પહેલી ચૂંટણીઓ યોજાઈ રહી છે. એટલે આપણે રેલીઓ કાઢીએ, મોદી સાહેબને, સંરક્ષણ મંત્રીને, સેનાને અભિનંદન આપીએ, અનેક જાતનું સોશિયલ મીડિયા ઉપર એમને શુભેચ્છા પાઠવીએ, ત્રિરંગા યાત્રા કાઢીએ. આ બધું આપણે જે કર્યું, પણ એનું પરિણામ શું, પ્રજા એને કેવી રીતે જુએ છે એ બતાવવાનું એક નક્કર કામ એ બહુ ઓછા લોકોના ભાગમાં આવતું હોય છે. એ આપણી કડી વિધાનસભાના કાર્યકરોના અને મતદારોના ભાગમાં આવ્યું છે. એટલે બીજી બધી વાતોને બાજુમાં રાખીએ, વિકાસ, પ્રગતિ, કામો બધું આપણે કરીએ જ છીએ. અનેક ગણું થયું છે ને અનેક ગણું થવાનું છે. પણ આપણી સેનાને, આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈને આપણે જો સાચી શુભેચ્છા, સાચા અભિનંદન આપવા હોય તો કડીના મતદારોનો કોઈ પણ જ્ઞાતિ જાતિના, સમાજના હોય, ગામડાના હોય કે શહેરના હોય, એમનો મત કમળ સિવાય બહાર ના જાય તો જ માન્ય નરેન્દ્રભાઈને અને આપણા વીર સૈનિકોને આપણે સાચી અભિનંદન અને શુભેચ્છા આપી એ આપણે સાબિત કરી શકીશું. આપણે ત્યાં બધા જાણીએ છીએ કે લગભગ 80 કરતા વધુ સમાજના, દલિત સમાજના, અનુસૂચિત જાતિ સમાજના, અમદાવાદના, મહેસાણાના, કડીના બધા જ અગ્રણી વરિષ્ઠ કાર્યકરોએ, ભાઈઓ બહેનોએ ઉમેદવારી માટે અરજી કરી હતી. આપણા નિરીક્ષકશ્રીઓ એમને સાંભળ્યા, પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડે પણ સમીક્ષા કરી અને રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડે આપણને જે આ જવાબદારી આપી છે એ હું તમને થોડો રાજેન્દ્રભાઈ વિશે ઉલ્લેખ ચોક્કસ કરીશ કે રાજેન્દ્રભાઈ આપણા પાડોશી એવા જોટાણાના જે કડી વિધાનસભા વિભાગનો જ એક ભાગ છે, એ પૈકીના એક જૂના ખડાયેલા અને પરિપક્વ કાર્યકર આજે એમને તક મળી છે. રાજેન્દ્રભાઈની ઉંમર 65 વર્ષ છે, પણ એમનો બાયોડેટા જો અમે તમને બધાને આપીશું તો તમે જોશો ને નવાઈ લાગશે તો 1980માં જ્યારે હું, ઋષિભાઈ કે જગદીશભાઈ કઈ બેઠેલા, કોઈ પણ ધારાસભ્ય કે કોઈ પણ સંસદ સભ્ય કોઈ પણ હોદ્દા ઉપર જયારે જનસંઘની શરૂઆત હતી ત્યારે ચૂંટણીમાં નતા ઉભા રહ્યા. હું તો કડી નગરપાલિકાનો ખાલી સભ્ય હતો. એવા સમયે રાજેન્દ્રભાઈ ઉપર આપણા જનસંઘ
અને પછી જે ભાજપ બન્યો એ ભાજપ તરફથી ભાઈ જે રાજેન્દ્રભાઈ એ સૌથી પહેલી ચૂંટણી 1985માં વિચારી લો તમે 81માં તાલુકા પંચાયતની ચૂંટણી લડ્યા. આવા આપણે તો 30 વર્ષથી ભાજપની સરકાર છે, કોઈ આંદોલન કરવાનું નથી થતું, કોઈ જેલમાં જવાનું કે પોલીસને પકડવાનો કોઈ પ્રસંગ નથી આવતો. પણ આ રાજેન્દ્રભાઈ આપણા ઉમેદવાર 1981માં જયારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે મોંઘવારી વિરુદ્ધના આંદોલનમાં એ પોલીસે એમની 25/5/81ના રોજ ધરપકડ કરી હતી અને એ જમાનામાં 7 દિવસ સુધી જેલમાં રહેલા હતા. એવા પરિપક્વ અને ઘડાયેલા કાર્યકર 1983માં બેકારી વિરુદ્ધ જે આપણા પક્ષે ભાજપે આંદોલન કર્યું એમાં પણ એમણે સક્રિય ભાગ લીધો અને 3 દિવસ એ વખતે પણ પોલીસે એમને જેલમાં પૂરેલા. એટલે 10 દિવસ સુધી તો પહેલા જેલમાં રહેલા જ છે. એ પછી 1985માં જયારે અમે કોઈ ચૂંટણી નતા લડતા એ વખતે આપણા ભાજપ તરફથી એમને વિધાનસભાની ચૂંટણી જોટાણા સીટ હતી અનુસૂચિત જાતિની, એના ઉમેદવાર બનાવવામાં આવેલા અને એ વખતે આપણી શરૂઆત હતી છતાં પણ ફક્ત 4300ના નજીવા મતે એમની એ વખતે હાર થયેલી. એટલે આટલા બધા જૂના કાર્યકર છે, 81 લોકોએ મગેલા, 81ના બાયોડેટામાં આટલો બધો સંઘર્ષ, આટલી બધી પક્ષ માટેની જે ભોગ આપવાની કામગીરી એ કોઈનામાં નહોતી. એ પણ પાર્ટીએ ધ્યાનમાં લીધું છે અને એમણે જે રીતે પક્ષના કાર્યકર તરીકે કામ કર્યું અને એ પછી પક્ષે એમના ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશનમાં 2017માં ડિરેક્ટર બનાવ્યા. મહેસાણા જિલ્લામાં અનુસૂચિત મોરચાના 1981 થી 84 સુધી જયારે દલિત સમાજ અનુસૂચિત જાતિ સમાજમાં આપણે ઘણું કરવાનું બાકી હતું ત્યારે એમને જિલ્લાના અધ્યક્ષ તરીકે જવાબદારી સોંપવામાં આવેલી. એ રીતે 93 થી 95 સુધી મહેસાણા તાલુકા ભાજપના અનુસૂચિત જાતિ મોરચાના એવો પ્રમુખ પણ રહ્યા છે અને કારોબારી સભ્ય, તાલુકા સંગઠન, જિલ્લા સંગઠન એ બધી ચૂંટણીઓમાં સંગઠનમાં સક્રિય અને રાજસ્થાનમાં ઝાલોર બેઠકના એવો પ્રભારી હતા. આવા આપણા આ ઉમેદવાર 2006માં મહેસાણા તાલુકા ભાજપના સંગઠનના પ્રભારી હતા, 2003 થી 6 કાર્યાલયના પ્રભારી હતા અને કારોબારીના આમંત્રિત સભ્ય અને પ્રદેશના 3 થી 6 અને 6 થી 9 પ્રદેશ કારોબારીના આમંત્રિત સભ્ય. આમ જુઓ તો કેટલી બધી લાંબી કારકિર્દી. એ પછી આજે જયારે એમને ધારાસભ્ય બનવાની આપણા ભારતીય જનતા પક્ષે આટલી મહેનત, આટલો ભોગ અને આટલી જે જવાબદારીઓ ઉપાડ્યા પછી આપણે કરીને આ જવાબદારી સોંપી છે ત્યારે મને વિશ્વાસ છે કે કડી શહેર, તાલુકો, નગરપાલિકા, તાલુકા પંચાયત, ધારાસભ્ય બધા જ જિલ્લાઓના આપણા પધાર્યા છે. બધા સંસદ સભ્યો ભાઈ વિનોદભાઈ આપણા સંયોજક અને અશોકભાઈ ચૌધરી ડેરીના ચેરમેન અને આપણે બધા સાથે મળી અને જંગી બહુમતીથી એમને વિજયી બનાવીએ એવી આપ સૌને વિનંતી કરું છું. અને આપણી એકતા, આપણું સંગઠન, આપણી શિસ્ત એ કડીની હું જ્યારે પાર્લામેન્ટરી બોર્ડ હોય કે પક્ષની કોઈ અગત્યની મોટી મિટિંગ હોય હંમેશા બધા મંત્રીશ્રીઓ, ધારાસભ્યો કડીના વખાણ કરતા હોય છે. કડીની એકતા, કડીની શિસ્ત એના વખાણ કરતા હોય છે. તો એને વધુ સારી, ઉજ્જવળ બનાવવા આપણે સૌ બધા નાના મોટા કોઈ મતભેદ હોય, મનભેદ હોય તે બધું ભૂલી ફક્ત ઓપરેશન સિંદૂરની સફળતા માટે માનનીય મોદી સાહેબને, માનનીય આપણા અમિતભાઈ શાહને, જેપી નડ્ડાજીને, CR પાટીલજીને અને આપણા મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈને ધ્યાનમાં રાખી
આપણા વીર સૈનિકોને પ્રોત્સાહન આપવા બધા જ મત કમર ઉપર પડે એવું કરીએ એવી વિનંતી સાથે સર્વનો આભાર. અસ્તુ. ભારત.